નવનીતભાઈ બાલદિયાને રાજકારણ કરવાની છૂટ છે, પણ સમય ખોટો છે એમ હું કહું છું. હવે એને અત્યારે કોંગ્રેસમાં ભળી ગયા, હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જેમાં ક્યાંક એને ટિકિટ મળશે માની લ્યો, અને કદાચ જીતી જાય કારણ કે ત્યાં સમાજની બહુમતી હતો. પણ સમાજે એમાં વિચાર કરવું પડશે કે તમે જેને સમાજનો દીકરો કહીને કરતા હતા, એના માટે થઈને દુનિયાભરના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ પણ પોતાની પક્ષની મર્યાદા લાંઘીને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એક રીતે બંધ પોકાર્યું એમ કેતો હાલે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. પરસોત્તમભાઈ સોલંકીએ એક સંમેલન તો પછી મોકૂફ રહ્યું, નતર કીધું તું ને કે 1 કરોડ લોકોને ભેગા કરવા છે, એવું વાત થઈ હતી કે નહીં? એમાં સમાજને જ વાત થવાની હતી. હવે જો સમાજના જ લોકો આવી રીતે કહેવાતી પીડા કે કહેવાતો અન્યાય જે છે એના નામે વિપક્ષમાં ભળી જાય તો એ ટાઈ ફીસ જેવું ન લાગે? એટલે આપણે એમ નથી કહેતા કે એ ભાજપમાં ભળવું જોઈએ, એને ભાજપમાં પણ ન ભળવું જોઈએ એમ કહું. તમે જયારે સમાજની જ વાત કરતા હો ત્યારે સમાજના ન્યાય માટે થઈને વાત કરો. તમે પક્ષમાં ભળો છો એટલે શું થઈ ગયું? ઈસુદાન ગઢવી અત્યારે જે કિસાનોની વિરુદ્ધની કે ફેવરની, કિસાનોની ફેવરની સરકારની વિરુદ્ધની વાત કરે, એ ઈસુદાન ગઢવી જયારે મહામંથન ચલાવતા હતા ત્યારે જે વજન પડતો હતો એ અત્યારે પડે ખરો? કારણ કે હવે એ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે, એટલે એને ઈ એંગલ થી જોવામાં આવે કે તમે વિપક્ષી નેતા છો, તમે ગમે એમ બોલો, પણ તમે ન્યુટ્રલ હો, પત્રકાર હો, અથવા તો બિલકુલ નિષ્પક્ષ એવા અગ્રણી હો તો તમે બોલો. એ વજન પડી અત્યારે પક્ષમાં જવાથી ના પડે. હવે અત્યારે ભાઈ નવનીત બાલદિયા કોંગ્રેસ જોઈન્ટ કરે એનો અર્થ એમ છે કે નવનીતભાઈ બાલદિયાનું પૂર્વે પહેલેથી જ એનું માનસિકતા કોંગ્રેસી હતી, એને મોકો મળી ગયો કારણ કે જયરાજ માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીના છે, એટલે એને આનો દાવ લીધો, સમાજને એમાં ઉપયોગ કર્યો, સમાજનું બહુ મોટા સંમેલનો કર્યા, ઇધર ઉધર બધું ઓહા પોહ મચાવ્યો, સમાજને એક કોરાણે મૂક્યો અથવા તો સમાજને સરકારની સામે મૂક્યા, અને હવે મોકો જોઈને કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા. એવું માનવાને કારણ છે એમ કઉ છું, એવું માની શકે લોકો. એટલે એને ટાઈમિંગ એ ખોટો પસંદ કર્યો, અને અન્યાયોની વાત હતી તો એને ન્યાય મળવાની વાત થઈ ને. એ સાઈડ નિમમાંથી માંડી અને જેટલી પણ એને માગણી કરી હતી એ બધી એને વહીવટ તો કર્યો. જયરાજસિંહ જેલમાં છે, જયરાજભાઈ આહિર જેને જેલવાસ થયો, જામીન ઉપર છૂટ્યા, આપણે બધું જાણીએ છીએ. અને પછી હીરાભાઈ સોલંકી થી માંડીને બધા જ કોંગ્રેસી ભારતીય જનતા પાર્ટીના અનેક કોળી સમાજના એ નેતાઓએ પણ કીધું તું ને કે હવે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળી ગયો ગણાય.